નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આવતીકાલે વેલેન્ટાઇન ડે. ગુલાબની કિંમતમાં અત્યારથી 30% ભાવ વધારો. અમિત શાહના પુત્રના સત્કાર સમારંભમાં દેશભરમાંથી મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. સાલ ટેકનિકલ કેમ્પસમાં યોજાયું સ્વચ્છતા અભિયાન. વેલેન્ટાઇન ડે ના દિવસે હું લંચ બોક્સ ફિલ્મ જોઈશ, કહ્યું નિમ્રત કૌરે. ફિલ્મ બિયોન્ડ ધ થર્ડ કાઇન્ડ ના કલાકારો પ્રમોશન માટે આવ્યા અમદાવાદમાં. પ્રેમની અભિવ્યક્તિ કરવાના દિવસ તરીકે ઉજવાતો વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવા યુવાનો અત્યારથી તૈયાર થઈ ગયા છે. યુવાનો પ્રેમનો એકરાર વ્યક્ત કરવા માટે ગુલાબનો ઉપયોગ કરે છે. આ દિવસે શહેરમાં લગભગ 5 લાખથી વધારે ગુલાબ વેચાવાની વેપારીઓને ધારણા છે. જો કે આ વર્ષે ફૂલ આપીને પ્રેમ વ્યક્ત કરવાનો યુવાનોને મોંઘું પડે તેવી શક્યતાઓ છે. હાલ લગ્નની સિઝન ચાલતી હોવાથી ગુલાબની સાથે અન્ય ફૂલોની ડિમાન્ડ હોવાથી ફૂલોની કિંમતમાં આમ પણ ભાવ વધારો ચાલી રહ્યો છે. જ્યારે આ વર્ષે ગુલાબની કિંમતમાં અત્યારથી 30% ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે વેલેન્ટાઇન ડે પર પિંક, લાલ, સફેદ, પીળા, ઓરેન્જ, ડાર્ક પિંક, બ્લડ મલ્ટીકલર અને બ્લુ રોઝની ડિમાન્ડ પણ વધી છે. ડિમાન્ડ વધવાની સાથે તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો કે લગ્નની સિઝનમાં ફૂલોની માંગ વધારે હોવાથી ગુલાબ સહિતના ફૂલોની કિંમતમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ડચ ગુલાબ, પ્રિન્ટેડ રોઝ, ફેન્સી રોઝની કિંમત રૂપિયા 300 થી 370 પહોંચી છે. વેલેન્ટાઇન ડે ના દિવસે શહેરમાં અંદાજે 5 લાખથી વધુ ગુલાબ શહેરમાં ઠલવાય તેવો એક અંદાજ છે, જેમાં દેશી ગુલાબ, પિંક ગુલાબ સહિત ફૂલોનો સમાવેશ થશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના પુત્ર જયના લગ્ન પ્રસંગે નિમિત્તે કર્ણાવતી ક્લબ ખાતે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ ગુજરાતમાં ચૂંટાયેલા સભ્યો, સંગઠનના મહત્વના આગેવાનો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને શુભેચ્છા પાઠવવા માટે લાંબી કતાર લગાવી હતી. અમિત શાહના આ શુભ પ્રસંગે ભાજપના પીઢ નેતા કેશુભાઈ પટેલ નવદંપતીને આશીર્વાદ આપવા ખાસ પધાર્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગ જગતમાંથી ગૌતમ અદાણી, પરિમલ નથવાણી, કરશનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ તથા કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિ જોવા મળી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગુજરાત ભાજપના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, જિલ્લાના આગેવાનો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રના આગેવાનો તથા અમિત શાહની નિકટના સ્વજનો અને મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવ દંપતીને શુભેચ્છા પાઠવવા માટે મંચ પર જવા લાંબી કતાર લાગી હતી. સાલ ટેકનિકલ કેમ્પસ અને સાલ હોસ્પિટલના 3000 વિદ્યાર્થીઓએ ગુરુવારે શહેરના અલગ અલગ 55 જેટલા 4 રસ્તા ઉપર કચરો વાળી લોકોને શહેર સ્વચ્છ રાખવાનો એક સંદેશો આપ્યો હતો. આ અંગે સાલ ગ્રુપના ચેરમેન રાજેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા રાખવાનો ભાવ ઉદ્ભવે તે માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્વચ્છતા રહેશે તો સ્વાભાવિક આપણા સ્વજનો બીમાર નહીં પડે તેમજ તેમનું આયુષ્ય વધશે. સ્વચ્છતા ઝુંબેશમાં દરેક 4 રસ્તા પર 60 વિદ્યાર્થીઓ, 5 શિક્ષકો અને 2 ડોક્ટર્સની ટીમ બનાવવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ નિશ્ચિત કરેલા વિસ્તારમાં કચરો વાળી અને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા લોકોને સ્વચ્છતા રાખવાના ફાયદા જણાવશે. વધુમાં ડોક્ટર રાજેન્દ્ર શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી જો જાહેરમાં કચરો વાળી શકતા હોય તો દેશનો કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે છે. દરેક કામ સૌનું છે. કામ ક્યારેય નાનું મોટું હોતું નથી. સ્વચ્છતા અભિયાનથી ગંદકીથી ફેલાતા રોગોને ઘટાડી શકાય, નાબૂદ કરી શકાય. રોગો ફેલાતા અટકે તો લોકોનું આયુષ્ય વધે, લોકો વધુ સારી રીતે સ્વચ્છ જીવન જીવી શકે, એટલે કે આપણા સ્વજનો આપણી સાથે જ વધારે સમય સુધી રહી શકે, સ્વચ્છતા જીવન જીવી શકે અને સ્વચ્છતા અભિયાન આપણા સ્વજનો માટે ઝુંબેશને સમાજના દરેક વર્ગના લોકો ટેકો આપે છે. ટેકો મેળવવા અને સ્વચ્છતા ઝુંબેશને લોક આંદોલન બનાવવાના પ્રયાસ રૂપે અમે આ એક પ્રયાસ કર્યો છે. આજના પ્રોગ્રામમાં અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના પ્રેરણાથી
એક સફાઈ અભિયાન આપણા સ્વજનો માટે એ નીચે અમે વિદ્યાર્થીઓને એકઠા કરીને એક સમાજમાં એક સ્વચ્છતા અભિયાન માટેનો સ્વચ્છતા માટેનો એક અવેરનેસ ઊભી થાય એ માટેનો આ પ્રયત્ન છે. 55 ચાર રસ્તા ઉપર 4 થી 5 અલગ અલગ કોલેજોના પ્રોફેસરો, અમારી હોસ્પિટલના 1-2 ડોક્ટરો અને 50 થી 100 સ્ટુડન્ટો એક ચાર રસ્તા પર જશે, ત્યાં સફાઈ કરશે અને જતા આવતા લોકોને એની પ્રેરણા આપશે કે સફાઈ અભિયાન આપણા સ્વજનો માટે. સફાઈ અભિયાનથી બધાએ માનવું જ જોઈશે કે 10% રોગચાળો ઘટશે. 10% રોગચાળો જો ઘટે તો 10% આયુષ્યમાં વધારો થશે અને જો 10% આયુષ્ય વધશે તો આપણા સ્વજનો, આપણા પરિવારજનો, આપણા મિત્રો 10 વર્ષ આપણી સાથે વધારે જીવી શકશે. ઇમરાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, નિમ્રત કૌર સ્ટારડસ્ટ ફિલ્મ્સ લંચ બોક્સના ટેલિવિઝન પ્રીમિયરના પ્રમોશન માટે એક્ટ્રેસ નિર્મત કૌર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે નિમ્રતે પોતાની ફિલ્મ રિલીઝ થઈ રહી છે એ પછીનો અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે જે લોકોએ આ ફિલ્મ જોઈ છે તેઓ મને પૂછતા રહે છે કે તમને ખાવાનું બનાવતા આવડે છે, અને ફિલ્મમાં અંતે પ્રેક્ષકો પર છોડી દેવામાં આવે છે. તેથી ઘણા લોકો મને એમ પૂછે છે કે છેલ્લે તમે બંને મળો છો કે નહીં. આ સવાલો લોકો મને ખૂબ જ પૂછે છે. લંચ બોક્સ પછી નિમ્રતે ઘણી ફિલ્મની સ્ક્રિપ્ટ જોઈ. આ વિશે વાત કરતા કહ્યું કે મને ફિલ્મ જોવી ગમે છે, તેવી જ ફિલ્મમાં મને કામ કરવું ગમે છે. હાલમાં એલિફેન્ટ ફિલ્મ અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યું છું. પોતાના વેલેન્ટાઇન પ્લાન વિશે વાત કરતા તેણે જણાવ્યું કે વેલેન્ટાઇનના રાત્રે 8 વાગે મારી ફિલ્મ ટેલિવિઝન પર પ્રીમિયર છે, તેથી હું વેલેન્ટાઇન ડે ના રોજ મારી ફિલ્મ જોઈશ. ઇરફાન ખાન વિશે વાત કરતા તેણે જણાવ્યું કે અમારી ફિલ્મનું સ્ક્રીનિંગ કાનમાં હતું ત્યારે લોકો અમને ઓળખતા ન હતા, પણ અમારી ફિલ્મની ચર્ચા ઘણી હતી. એ રાત્રે હું અને ઇરફાન રસ્તા પર ચાલતા હતા. હું થોડી નર્વસ હતી ત્યારે ઇરફાને મને કહ્યું કે કંઈ પણ છેલ્લા સમય સુધી રહેવાનું નથી, જસ્ટ હેવ એ બ્લાસ્ટ. આ સમયને એન્જોય કરવાનું ના ભૂલીશ. આ સમય ઘણો યાદગાર રહેશે. વેન્ડળોની મનોવ્યથા બતાવતી ફિલ્મ બિયોન્ડ ધ કાઇન્ડની પ્રોડ્યુસર જસ્મીન પાંજવાણી સહિતની ટીમ ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદમાં આવી હતી. રંગમંચના જાણીતા કલાકાર અને ટેલિવિઝનમાં ઇન્સ્પેક્ટરના રોલથી જાણીતા બનેલા ગુલશન પાંડેએ કહ્યું કે ચોર હોય, ભિખારી હોય કે પોલીસનો રોલ હોય, હું હંમેશા સારો રોલ નિભાવવા ઈચ્છું છું. આ ફિલ્મમાં વેન્ડરની વાત છે. તેમાં કામ કરવાથી તેઓના વિશે ઘણી વાતો જાણવા મળી. સમાજની તેઓ પ્રત્યેની લાગણી અને તિરસ્કાર અંગે પણ ઘણું જાણવા મળ્યું. આ ફિલ્મમાં કામ કરવાથી મને પ્રથમવાર કિન્નરો બાબતે નવી વાતો જાણવા મળી. તેમજ અભિનેતા ગુલશન પાંડેએ કહ્યું કે જ્યારે કિન્નરોને આમ જનતા જેવી ઇજ્જત મળે તેવી ઈચ્છા તેમની છે. હાલ મુંબઈ વિસ્તારની હોટલમાં ડાન્સ તરીકે કામ કરતી અને આ ફિલ્મમાં વેન્ડર તરીકે કામ કરી રહેલી પમ્મીએ કહ્યું કે આમ જનતાની જેમ અમને પણ ઇજ્જત મળવી જોઈએ. કિન્નર કહીને બોલાવે ત્યાં ખોટું લાગે છે. કેટલીક વ્યક્તિઓ અમને અલગ રીતે નિહાળે છે. રેશન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ પણ અમારા માટે નીકળતા નથી. પ્રથમવાર કેમેરા સામે ગઈ હતી ત્યારે ડર જરૂર લાગ્યો હતો. મહિલા પ્રોડ્યુસર જસ્મીને કહ્યું કે રિયલ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ છે. હું એક સપ્તાહમાં તેઓની વચ્ચે રહી હતી. ખૂબ જ મુશ્કેલીઓ નડી હતી. સમાજને એક મેસેજ આપવાનો આ ફિલ્મ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. जो जैस्मिन मैडम ने जो रोल दिया हमको, वो रोल में हमको भी अच्छा लगा। क्या समाज के सामने उन्होंने हमको एक बताया है, क्या इनको इज्जत चाहिए। हमको कोई इज्जत नहीं देता, कोई हमको पास नहीं बैठाता। आज हमारा आधार कार्ड नहीं बनता, पैन कार्ड नहीं बनता। ट्रेन में जाएंगे तो हमें पूछते तुम्हारा डब्बा कौन सा है। आज ये पिक्चर देख के जैस्मिन मैडम को ऐसा लगा, उन्होंने भी हमारे मन की बात है जो आज उन्होंने जनता के सामने उनके मतलब हमारे दिल से उन्होंने जनता के सामने प्रस्ताव कि इनको भी इज्जत देना चाहिए। आज उन्होंने जो काम किया है वो हमें किन्नरों के लिए बहुत
बोले कि तो जास्मिन मैडम को हम दिल से दुआ देते। रोल के बारे में एक पुलिस ऑफिसर की भूमिका में हूँ, बहुत पॉजिटिव पुलिस ऑफिसर। एक अपराध हुआ है, उसकी छानबीन करता हूँ, स्टोरी नहीं बताऊंगा, पिक्चर देखनी पड़ेगी। जैसे जास्मिन मैम ने कहा कि कंट्रोवर्सी अगर मानो तो है, नहीं मानो तो नहीं। अब क्या होता है कि कई बार कुछ लोग होते हैं अपने राजनीतिक फायदे के लिए किसी चीज को भी बना लेते हैं इशू, और हमारे देश की जनता, माफ करना, कभी कभी बड़ा अफसोस होता है कि पढ़े लिखे लोग भी हैं, कोई भी आके बोलता है कि कुत्ता आपका कान ले गया, लोग कुत्ते के पीछे भागते हैं, नहीं देखते हैं कि आपके पास है आपके कान। तो लोगों की अपनी कोई राय नहीं होती, मैंने अपने देश में देखा है। ये सुनते हैं लोगों से और अपनी राय व्यक्त करते हैं। खुद देख के खुद समझो, आपको बुद्धि दी है ईश्वर ने, उसको समझो और बात करो। मैं बस यही चाहता हूँ, हमारी ऑडियंस वैसे बहुत अच्छी है, खुद परख सकती है हर चीज को। इस पिक्चर को देख के वो खुद परख लेंगे, कोई कंट्रोवर्सी नहीं है। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.